આજે તારા વીરને કોઈ નહીં બચાવી શકે. બચાઓ વીર! ખોલો ખોલો એક્સ-રે વિઝન ઓન. હું દાદાજીને લઈને આવું છું. હેલો બોસ, વીરને પકડી લીધો છે. એ આવી રહ્યો છે. I'm glad, very, very glad. દાદાજી અહીંયા નહીં આવતા. અહીંયા જોખમ છે. Oh no! વીર! કેવું છે? બચાઓ! ચલ બોલ, અહીંયાથી નીકળી જા જલ્દી. બંટી, અમે નહીં રમી શકીએ. હવે અમારાથી ચલાતું પણ નથી. મારા વહાલા વીર, હવે તો તારે ફિલ્ડમાં આવવું જ પડશે. એકવાર ફિલ્ડમાં આવી જા, પછી જો હું શું કરું છું. અમે નહીં રમી શકીએ. પગમાં બહુ જ વાગ્યું છે. બંટી બેટા, મને એમ છે કે તારે વીરને ટીમમાં રાખવો જોઈએ. હવે તારી પાસે પ્લેયર્સ જ નથી બચ્યા. હા બંટી, વીરને રાખી લે. ફુરસત ગનની આબરૂનો સવાલ છે. ચાલ આવી જા. એ મને રમવા બોલાવી રહ્યો છે. એ તને નહીં, કદાચ મને બોલાવી રહ્યો છે. તને નહીં, વીરને બોલાવી રહ્યો હતો. એમલી, મને કઈ વિચિત્ર લાગી રહ્યું છે. એ પ્લેયર્સ માણસોની જેમ બિહેવ નથી કરી રહ્યા. કોલ કર્યા પછી પણ ખુશ થઈને ચીસો નથી પાડતા. એકદમ રોબોટ્સની જેમ બિહેવ કરી રહ્યા છે. જરા આસપાસ ધ્યાન દે કે ક્યાં કોઈ ગડબડ તો નથી. ઓકે વીર.
તો કંઈ વધારે જ થઈ રહ્યું છે. હવે તો આ પ્લેયર્સને ડાયરેક્ટ કમાન્ડ આપવી પડશે. જાઓ મારા ખેલાડીઓ, આજે વીરને ઉપાડીને બોસ પાસે લઈને ચાલો. ચિંટુ, મારે હવે રોબોટિક પાવર્સનો વાપર કરવો પડશે. આ લોકોના ઈરાદા ઠીક નથી લાગી રહ્યા. થોડી વાર માટે ફુરસતગંજ અને ફાલતુગંજના લોકોને ફ્રીઝ કરી નાખ. ફક્ત ઇમલી અને ચુલબુલને ફ્રીઝ નહીં કરતો. હમણાં લ્યો ચપટી વગાડીને અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. હે? વીર વીર ઉઠ! જો ઇમલીએ તારા માથા પર શું લગાવ્યું છે? વીર ઉઠી જા વીર! વીર! શું થયું ચુલબુલ? અરે ઇમલી, તું આ સમય અહીંયા? વીર વીર તારા માથા પર આણે કંઈ લગાવ્યું છે. આ શું છે? ઓહ, આ તો ડેટા ટ્રાન્સફર ડિવાઇસ છે. ઇમલી, તું આવું કેમ કરી રહી છે? આ તારી આંખોમાં આવા એક્સપ્રેશન્સ કેમ છે, જેમ કે તું ઇમલી નહીં કોઈ બીજું છે? ચિંટુને બોલાવવો પડશે. તક દિના દિન દિન તક દિના દિન દિન. કયું કામ અઘરું છે બોલો મારા વિના? ચિંટુ, જલ્દીથી ઇમલીની પાસે ચાલ. ઓકે બોસ, હમણાં લ્યો ચપટી વગાડીને. આમાં તો 1% પણ ડેટા ટ્રાન્સફર નથી થયો. ફરીથી જા અને આ વખતે તારી તાકાતનો ઉપયોગ કર. એની કોઈ જરૂર નથી. હું પોતે જ આવી ગયો છું. ઇમલી, તું આમની સાથે કેવી રીતે મળી ગઈ? અમે એને હિપ્નોટાઇઝ કરી દીધી છે. હવે આ અમારી વાત જ માનશે. ભૂલી ગયો. હું અહીંયા શું કરું છું? વીર વીર તું ઠીક છે ને? આલે, આને માથા પર રાખી લે. નહીં, જરા પણ નહીં. આનાથી એ મારા મગજની દરેક ઇન્ફોર્મેશન ચોરી લેશે. વીર તું તારા પાવરનો ઉપયોગ કેમ નથી કરતો? ના, હું ઇમલીને ઈજા ના પહોંચાડી શકું. એ હિપ્નોટાઇઝ છે. એ ચિંચિંચુ પાસે જે કાળા ચશ્મા છે એને પહેરીને ગ્રીન બટન દબાવીને ઇમલીની આંખોમાં જો. એ ઠીક થઈ જશે. વિંગ સૂટ ઓન. વિંગ સૂટ ઓન. છોડી દે મને, છોડી દે, છોડી દે પ્લીઝ પ્લીઝ. દાદાજી, મેં ડ્રિલિંગ શરૂ કરી દીધું છે. અમે જોઈએ છે વીર. વીર પાછળ જો, કોઈ એલિયન છે. વીર પાછળ હજી એલિયન છે. વીર ટાઈમ ઓછો છે, ડિગિંગ કરતો રહે. દાદાજી, મારી બેટરી લો થઈ રહી છે. એટલી ઉતાવળમાં આવ્યો કે બીજી બેટરી લેવાનું ભૂલી ગયો. જલ્દી ચાલો દાદાજી, વીરને મદદની જરૂર છે. હું ઇનવિઝિબલ સ્પેસશિપમાં જાઉં છું. તો અહીંયા જ રહે, ત્યાં ખૂબ જોખમ છે. ઇન્વિઝિબલ સ્પેસશિપ? હા, એને કોઈ બીજું નહીં જોઈ શકે. આ પોતાના બેકગ્રાઉન્ડમાં સબમર્જ થઈ જાય છે. હું નથી ઈચ્છતો કે લોકો જુએ કે હું રોબોબોયની મદદ કરવા ગયો હતો.
દાદાજી જલ્દી ચાલો. એમલી તું પણ આવી ગઈ. તું બહુ જિદ્દી છે, પણ તું વીરની સૌથી સારી દોસ્ત છે. ચાલ આવી જા મારી સાથે. એમલી ફક્ત 5 મિનિટ બાકી છે. હું એ એલિયન્સનું ધ્યાન મારી તરફ ફેરવું છું. એ મારી પાછળ આવશે અને તું વીરને આ બેટરી લગાવી દેજે. દાદાજી તમે ઝડપથી ભાગી નહીં શકો. હું એલિયન્સનું ધ્યાન ફેરવું છું. તમે વીરને બેટરી લગાવી દો. અહીંયા કમ હિયર. દાદાજી એમલીને લઈને સ્પેસશિપમાં બેસો. હું હમણાં જ આવ્યો.